નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા. સ્વાગત છે મધ્યાહન સમાચારમાં. ઓપરેશન મહાદેવમાં મળી મોટી સફળતા. પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ મૂસા ઠાર મરાયો. મૂસા પાકિસ્તાની સૈન્યમાં કમાન્ડ હતો અને પછી તે બમમાં જોડાઈ અને ભારતમાં ઘૂસ્યો હતો. સોનમર્ગ હુમલાના આતંકી સહિત બીજા બેના પણ એન્કાઉન્ટર. ઝારખંડના દેવઘરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. બસમાં સવાર 18 કાવડિયાના મોત. બસ ડ્રાઈવર સીટ સાથે રસ્તા પર પટકાયો અને 20થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. ઓપરેશન સિંદૂરને અટકાવવામાં ટ્રમ્પનો કોઈ રોલ નહીં. ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહે લોકસભામાં કરી ઘોષણા. કહ્યું કે ભારત પોતાના રાજકીય અને સૈન્ય લક્ષ્ય પ્રાપ્ત કરી ચૂક્યું હતું, તેથી પાકિસ્તાન સાથે વધુ ઘર્ષણને અટકાવી દેવામાં આવ્યું. કોઈપણ પ્રકારનું દબાણ ન હતું. ભારત રશિયા કરાર પર ભડક્યા નાટો અને અમેરિકા, તો ભારતે આપી દીધો દ્રઢ જવાબ. ભારતે જાહેર કર્યું કે રશિયા સાથે દોસ્તી ખતમ નહીં થાય. વિદેશી નીતિની રાષ્ટ્રીય હિતની અનુસાર જ રાખવામાં આવશે અને યુક્રેન યુદ્ધ દબાણ સામે ભારત રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપશે. સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર. કહ્યું કે ગાઝા સંકટ પર ભારતનું મૌન શરમજનક. ઇઝરાયેલના અત્યાચારો સામે ભારતે દ્રઢ વલણ અપનાવવું જોઈએ. સોનિયાએ તાત્કાલિક આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની પણ કરી અપીલ. ગાંધીનગરમાં ભારતના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટ સ્કેમનો પર્દાફાશ. મહિલા ડોક્ટરનું 90 દિવસ સુધી માનસિક અપહરણ કરી 19 કરોડ રૂપિયા ખંખેર્યા. કામ્બોડિયા ગેંગનું હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્ટાફની દાદાગીરી છતી થઈ. ગાયિકા મીરા આહિરને થયો કડવો અનુભવ. ભાઈને ઇમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કર્યાના આક્ષેપ. વિડીયો બનાવી જવાબ માંગ્યો. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સમગ્ર ઘટનાથી અજાણ. ગુજરાતના 6 શહેરોને સ્માર્ટ સિટી બનાવવા પીએમ મોદીની કવાયત તેજ. અમદાવાદ સહિત 6 શહેરોના વિકાસ માટે કરાશે 11,000 કરોડનો ખર્ચ. 239 કરોડના ખર્ચ થયાનું તારણ. ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાની તારીખમાં કર્યા ફેરફાર. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા હવે 3થી 10 ઓક્ટોબર દરમિયાન લેવાશે. અગાઉ 11થી 20 સપ્ટેમ્બર દરમિયાન લેવાનાર હતી આ પરીક્ષા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ. સુરતના ઉમરાપાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ, તો છોટાઉદેપુરમાં 3.23 અને બોરડેલીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. મધ્યાહન સમાચારમાં હાલ આટલું જ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ.